गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 15 આપણું પર્યાવરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગયા તાસની અંદર આપણે પ્રથમ પ્રકરણ પૂર્ણ કર્યું. માસવાર અભ્યાસક્રમના આધારે જૂન મહિનાની અંદર અને જુલાઈ મહિનાની અંદર પ્રકરણ 15નો પણ સમાવેશ થાય છે. તેથી આજે આપણે પ્રકરણ નંબર 15 જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રકરણની અંદર જે મુખ્ય મુદ્દાઓ જે છે કે જેની આપણે ચર્ચા કરવાની છે, એમાં જે આ પ્રથમ જે મુદ્દો જે છે, નિવસન તંત્ર અને તેના ઘટકો કયા છે. તો આ મુદ્દાની અંદર આપણે એના જે ઘટકો છે, જૈવિક, અજૈવિક, સજીવો, નિર્જીવ, એ દરેક એકબીજા સાથે કેવી રીતે આંતરક્રિયા કરે છે અને એના પ્રકારોની આપણે ચર્ચા કરવાની છે. ત્યાર પછી બીજો જે મુદ્દો છે, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. આવા પ્રશ્નોની ચર્ચા આપણે મુખ્યત્વે કરવાની છે. અને બીજા મુદ્દાના અંદર આપણે આ મુખ્ય બે મુદ્દાઓની ચર્ચા આવશે. એક ઓઝોન સ્તર વિશે અને એક કચરાનું પ્રબંધન. તો સૌપ્રથમ આપણે જે આ પર્યાવરણ જે શબ્દ જે છે એની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક કક્ષાથી લઈને આપણે પર્યાવરણ આપણે ભણતા આવ્યા છીએ. પર્યાવરણ એક અલગ વિષય તરીકે પણ ભણતા આવ્યા છીએ અને આ શબ્દથી પણ આપણે ભલીભાંતિ પરિચિત છીએ. પર્યાવરણ શબ્દની આપણે સંધિ છૂટી પાડીએ તો પરિવત્તા આવરણ એટલે કે પર્યાવરણ. આ રીતે આપણે સંધિ છૂટી પાડી શકીએ. એને આપણે આ રીતે લખી પણ શકીએ, પરિવત્તા આવરણ. પરિવત્તા આવરણ. પરી એટલે શું? તો કે ફરતે, આસપાસ. અને આવરણ એટલે બધું જ આપણી ફરતે જે કંઈ પણ હોય, કોઈ પણ સજીવની ફરતે જે કોઈ પણ હોય, એ પછી નિર્જીવ ઘટકનું બનેલું હોય કે સજીવ ઘટકનું બનેલું હોય, એને પર્યાવરણ કહેવામાં આવે છે. પરિવત્તા આવરણ એટલે આપણી આસપાસનું બધું જ, આને પર્યાવરણ કહેવામાં આવે છે. તો પર્યાવરણને આપણે આ રીતે જે શબ્દ અર્થ સમજ્યા, એને આપણે વૈજ્ઞાનિક ઢબે આપણે સમજવું છે. તો નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ પર્યાવરણ જે છે એટલે શું. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. ચિત્રના આધારે પણ તમે કલ્પના કરી શકો છો કે પર્યાવરણ શબ્દનો અર્થ શું થાય છે. અહીંયા તમને જે પ્રથમ જે મુદ્દો તમને આપેલો છે એ પર્યાવરણને વ્યાખ્યાયિત કરે છે. સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. આ જે પ્રથમ મુદ્દો જે છે, આ પ્રથમ મુદ્દો જે છે એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. તો બાહ્ય પરિસ્થિતિ, કઈ બાહ્ય પરિસ્થિતિ? તો કે સજીવની આસપાસ જે બાહ્ય પરિસ્થિતિઓ છે, તો એમાં પર્યાવરણને આપણે વિભાજિત કરીએ તો એમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ તેમજ પ્રકાશ અને તાપમાન, આ ભૌતિક પરિબળોનો પણ એમાં સમાવેશ થાય. તો આ જે પરિસ્થિતિ જે છે, જે કોઈ પણ એક સજીવની આસપાસની, એ પછી મૃદાવરણ એટલે કે ભૂમિ રૂપે, જમીન રૂપે જે કંઈ પણ છે, વાતાવરણ એટલે કે આબોહવાકીય રીતે, હવાકીય રીતે, તેમજ જલાવરણ એટલે કે પાણી સ્વરૂપે, તેમજ અન્ય સજીવો રૂપે જે કંઈ પણ રહેલું છે, અને પ્રકાશ અને તાપમાન, આ બધું જ જે કોઈ પણ સજીવની આસપાસની જે કંઈ પણ બાહ્ય પરિસ્થિતિ છે, આ બધા જ પરિબળો છે, એનો જે સરવાળો છે, એને આપણે એ સજીવની આસપાસનું પર્યાવરણ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જે પર્યાવરણના વિવિધ ઘટકો, જૈવિક અને અજૈવિક, આંતર સંબંધિત અને એકબીજા ઉપર આધારિત છે. તો કે કોઈ એક વિસ્તારની અંદરનું જે કંઈ પણ પર્યાવરણ છે, એમાં રહેલા સજીવો જે છે એ જૈવિક ઘટકો છે. અને અજૈવિક ઘટકો જેવા કે ભૂમિ, પાણી, હવા, તાપમાન, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરે, આ જે
અજૈવિક ઘટકો જે છે એ એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે અને પરસ્પર એકબીજાની જરૂરિયાત પર્યાવરણની અંદર રહેલી હોય છે, તો એકબીજા ઉપર આધારિત છે. તેથી આ બધા જ જે ઘટકો છે એ પછી જૈવિક હોય કે અજૈવિક હોય, એમનું જે બેલેન્સ છે એ જરૂરી છે, એની સમતુલા જરૂરી છે, જેને લીધે પર્યાવરણની સમતુલા છે એ જળવાઈ રહે છે અને જીવન છે એ પર્યાવરણની અંદર ટકી રહે છે. આ રીતે અહીંયા જૈવિક અને અજૈવિક જે ઘટકો જે છે એનું બેલેન્સ છે પર્યાવરણ માટે જરૂરી છે અને પર્યાવરણના સંતુલન માટે જરૂરી છે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ તો નેક્સ્ટ મુદ્દો શું કહે છે, તો કે પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર, ભૂતલીય પરિબળો બદલાતા રહે છે અને તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ છે એ બદલાય છે. તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ એક જગ્યાએ વસવાટ કરતા હોય અને ત્યાંનું જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં આપણે સેટ હોઈએ છીએ. ત્યાંની આબોહવા, ત્યાંની જમીન, ત્યાંની હવા, પાણી વગેરે એ આપણે એને અનુકૂલિત થયા હોઈએ છીએ. પણ જ્યારે અન્ય કોઈ વિસ્તારમાં જઈએ તો ન્યાનો ભૂમિ પ્રકાર, ન્યાની હવા, ન્યાનું પાણી એમાં ફેરફાર થતો હોય છે, એટલે કે એનું જે પર્યાવરણ છે એ બદલાતું હોય છે. તો ક્યારેક આપણને ત્યાંનું પર્યાવરણ આપણને માફક ના પણ આવે તો આપણે એને અનુકૂળ થવું પડે છે. તો ક્યારેક આપણે બહાર ગામ થોડા સમય માટે રહેવા માટે જતા હોય તો આપણા મિત્રો છે, આપણા ઘરના સભ્યો છે, આપણને પૂછતા હોય કે ભાઈ ત્યાંનું પર્યાવરણ તમને માફક આવે છે કે નહીં. એનું કારણ એ છે કે જુદા જુદા વિસ્તારનું જે પર્યાવરણ છે એ બદલાતું હોય છે, કારણ કે તેની હવા બદલાય, તેનો ભૂમિ પ્રકાર બદલાય, તેના ભૂતલીય પરિબળો બદલાય છે. આ પ્રમાણે જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ છે એ બદલાતું હોય છે. નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવાની છે કે પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓ સહિત બધા જ સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે. એટલે કોઈ પણ સજીવ જે પર્યાવરણની અંદર જન્મ લે છે એ પર્યાવરણને અનુકૂળ થવાનો એ પ્રયત્ન કરે છે. જેમ લાંબો સમય તે પર્યાવરણમાં એ વસવાટ કરે છે એમ એને અનુકૂળ થઈ જાય છે અને એટલા માટે જ જે પર્યાવરણમાં એ લાંબો સમયગાળો વિતાવે છે એ પર્યાવરણ એને વધુ અનુકૂલિત થયેલું હોય છે. નેક્સ્ટ મુદ્દાની અંદર પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તાજેતરનું જ ઉદાહરણ લઈએ કે હાલના સમયની અંદર જે કોરોનાનો જે કહેર છે, તો કોરોના એક એવો વાયરસ છે કે જેને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. એવો વાયરસ જે પર્યાવરણની અંદર એનો જે ઉમેરો થયો છે અને એના પરિણામ રૂપે જે સામાન્ય જીવન ઉપર એની શું અસર જે જોવા મળી છે એ આપણે ભલી ભાતે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. તો એ આ ઉદાહરણ આ મુદ્દાને સમજવા માટે એ કાફી છે કે પર્યાવરણના એક ઘટકમાં કોઈ પણ જો પ્રતિકૂળ ફેરફાર જો થાય તો એ સામાન્ય જીવનને અસર કરે છે. તો નેક્સ્ટ મુદ્દા ઉપર હવે આપણે જશું. તો નેક્સ્ટ મુદ્દો જે છે એ આપણો નિવસન તંત્ર જે છે. સૌપ્રથમ આપણે નિવસન તંત્ર કોને કહેવાય એ આપણે જોવું છે અને એ નિવસન તંત્રનો અર્થ આપણે સમજવો છે. તો કે પર્યાવરણ જે છે એ પર્યાવરણ ને જુદા જુદા ઘટકોમાં વહેંચી શકાય છે. એટલે પર્યાવરણનો એક પ્રદેશનું એક પર્યાવરણ, જુદા જુદા પ્રદેશોનું જે પર્યાવરણ જે છે એને આપણે નિવસન તંત્ર કહી શકીએ છીએ. તો નિવસન તંત્ર એ પર્યાવરણના એક એકમ તરીકે કે એક ઘટક તરીકે આપણે લઈ શકીએ. કુદરતે આવા કોઈ વિભાજન પાડેલું નથી, પરંતુ આપણે પર્યાવરણના અભ્યાસ અર્થે ઇકોસિસ્ટમ, જેને અંગ્રેજીમાં કહેવાય, નિવસન તંત્રને અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. તો પર્યાવરણના એક ઘટક તરીકે, એક એકમ તરીકે નિવસન તંત્રની રચના છે એ કરવામાં આવતી હોય છે. તો નિવસન તંત્ર કોને કહેવાય
એ તમે અહીંયા જોઈ શકશો. જો આ જે મુદ્દો જે છે એને આપણે સમજવું હોય તો અહીંયા આપણે જોઈ શકીએ કે બધા જ સજીવોની અંદર સૂક્ષ્મજીવો પણ આવી જાય, વનસ્પતિ પણ આવી જાય ને માનવ સહિત બધા પ્રાણીઓ પણ આવી જાય. અને એમની સાથે સંકળાયેલ જે ભૌતિક પર્યાવરણ છે એમની વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર બને છે એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી પર્યાવરણની વાત કરતા હતા ત્યારે કે પર્યાવરણની અંદર જૈવિક ઘટક અને અજૈવિક ઘટક, તો આ નિવસન તંત્ર એ પર્યાવરણનો જ ભાગ છે, તો એમાં પણ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની વાત આવશે. તો જૈવિક ઘટકો એટલે બધા સજીવો અને અજૈવિક ઘટકો એટલે કે ભૌતિક પરિબળો, એ પછી ભૂમિ, પાણી, હવા, તાપમાન, પ્રકાશ વગેરે. તો આ બધા એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે અને પરિણામ સ્વરૂપે જે તંત્રની રચના થાય છે કોઈ એક વિસ્તારની અંદર એ એક નિવસન તંત્ર ગણી શકાય. તો આ રીતે આપણે નિવસન તંત્રને સમજી શકીએ. તો નિવસન તંત્રની જે વિશિષ્ટતાઓ જે છે એ આપણને અહીંયા આપેલી છે. તો એમાં નિવસન તંત્રનું કદ જે છે નાનું કે મોટું હોઈ શકે છે. નિવસન તંત્રનું જે કદ જે છે એ નાનું કે મોટું હોઈ શકે છે. અહીં તમે જોઈ શકો છો, કોઈ નિવસન તંત્ર મોટું હોય, જેમ કે સમુદ્ર એક નિવસન તંત્ર છે તો એ મોટું છે, એવી જ રીતે તળાવ છે તો એ નાનું છે, ખેતર છે તો એનાથી નાનું છે. તો આ રીતે નિવસન તંત્રનું કદ નાનું કે મોટું હોઈ શકે છે. ત્યાર પછી બીજો જે મુદ્દો જે છે નિવસન તંત્ર, અહીંયા તમે જોઈ શકો નિવસન તંત્રમાં સજીવો એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે અને એના લીધે તો તંત્રની રચના થાય છે. એ આપણે અહીં વ્યાખ્યામાં સમજ્યા. ત્યાર પછીનો જે મુદ્દો છે, દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. કોઈ પણ નિવસન તંત્ર છે એનું એક ચોક્કસ બંધારણ હોય છે, કારણ કે એના જે ઘટકો છે એ નિવસન તંત્રમાં જે એનું બંધારણ છે જે તે ઘટકનું એ અન્ય નિવસન તંત્રમાં ફેરફાર હોય છે, એટલે પોતાનું એક વિશિષ્ટ બંધારણ હોય છે. અને અંદરોઅંદરનું જે આંતરક્રિયાઓ છે એમાં પણ તમને રૂપાંતરણ કે ફેરફાર જે છે એ અન્ય નિવસન તંત્રની સરખામણીએ જુદાપણું જોવા મળતું હોય છે, એટલે ચોક્કસ રીતે કાર્ય કરતા હોય છે. અને લાસ્ટ મુદ્દો જે છે અહીંયા તમે જોઈ શકો છો, દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જતું હોય છે. એટલે આપણે ભાગ પાડ્યા છે નિવસન તંત્ર રૂપે પર્યાવરણના. હકીકતમાં તો પર્યાવરણ એક સમગ્ર એકમ તરીકે આપણે લઈ શકીએ, પરંતુ એમાં આપણે જુદા જુદા પ્રદેશો એ એક ચોક્કસ નિવસન તંત્ર આપણે ગણીએ છીએ. તો એ અન્ય નિવસન તંત્ર સાથે જો એને ભેળવી દઈએ તો એક અન્ય મોટું નિવસન તંત્રને આપણે એ ગણી શકીએ. તો આ રીતે આ નિવસન તંત્ર કોને કહેવાય અને નિવસન તંત્રની વિશિષ્ટતાઓ શું છે એ આપણે અહીંયા સમજ્યા. હવે ત્યાર પછી આપણે નિવસન તંત્રના જે ઘટકો જે છે એની ચર્ચા આપણે વારે ઘડીએ કરી છે. પહેલા એને સમજીએ, પછી આપણે નિવસન તંત્રના જે પ્રકારો છે એના ઉપર આપણે જઈએ છીએ. તો મુખ્ય બે ઘટકો નિવસન તંત્રમાં હોય છે, એક અજૈવિક ઘટક અને બીજો જૈવિક ઘટક. તો અજૈવિક ઘટક કોને કહેવાય એ આપણે અહીંયા તમને જે આપેલું છે, આ અજૈવિક ઘટક કોને કહેવાય તો કે નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ હોય છે. અને અજૈવ ઘટક તરીકે નિવસન તંત્રમાં શું આવેલું હોય છે તો કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ અજૈવિક ઘટકો તરીકે નિવસન તંત્રમાં થતો હોય છે. તો જૈવિક ઘટકો કોને કહેવાય તો નિવસન તંત્રના બધા જ જે સજીવો છે, આ મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો નિવસન તંત્રના જે બધા જ સજીવો જે છે એ જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ થાય છે. તે બધા સજીવોમાં સૂક્ષ્મજીવો આવશે, વનસ્પતિઓ આવશે, માનવ સહિત બધા જ પ્રાણીઓનો સમાવેશ થશે. આ બધા જ સજીવો એ નિવસન તંત્રના જૈવિક ઘટકો છે. સજીવોના તેમની ખોરાક અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઉત્પાદકો, ઉપભોગીઓ, વિઘટકો
અને એના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે. એની ચર્ચા આપણે આ જ તાસની અંદર આપણે કરવાની છે. પરંતુ એ પહેલા આપણે નિવસન તંત્રના પ્રકારો જે છે એ આપણે સમજવા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે ચિત્ર તમને અહીંયા જે જોવા મળે છે એને આપણે ઝૂમ કરીને આપણે જોઈએ તો આની અંદર આ બધા જે પરિબળો જે જોવા મળે છે, આ જે પાણી છે, આ જે વૃક્ષો છે, આ જમીન છે, એ દરેક એ આ નિવસન તંત્ર જે કંઈ પણ હોય એના આપણે ઘટકો, એની અંદર અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો એ આપણે સમજી શકીએ છીએ. તો ત્યાર પછી નિવસન તંત્ર જે છે એના મુખ્ય બે પ્રકાર પડે છે, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. તો અહીંયા જે નિવસન તંત્રો જે તમને બતાવ્યા છે એ કુદરતી નિવસન તંત્ર તમને બતાવવામાં આવેલા છે. સ્ક્રીન ઉપર જે તમને જે નિવસન તંત્રો બતાવ્યા છે તો એમાં કુદરતી આ જે છે એ કુદરતી નિવસન તંત્રો. તો અહીંયા તમે આ વસવાટને આધારે જે નિવસન તંત્રના પ્રકારો છે બધા કુદરતી નિવસન તંત્રો તમને અહીંયા બતાવવામાં આવેલા છે. તો એમાં પાછા બે પેટા પ્રકાર પડ્યા. આ જે 3 નિવસન તંત્રો તમને બતાવ્યા છે, એક આ જંગલ, પછી આ તૃણભૂમિનું નિવસન તંત્ર અને ત્યાર પછી આ રણ પ્રદેશનું નિવસન તંત્ર. આ જે 3 નિવસન તંત્રો જે છે જે તમને અહીંયા બતાવવામાં આવેલા છે એ સ્થળજ નિવસન તંત્રો છે. આ જે છે એ સ્થળજ નિવસન તંત્રો છે. તો આ કુદરતી નિવસન તંત્રના પ્રકારો છે. જંગલનું નિવસન તંત્ર ઉદાહરણ રૂપે, તૃણભૂમિનું નિવસન તંત્ર અને રણ પ્રદેશનું નિવસન તંત્ર. એવી જ રીતે આ બાજુ તમે જે બે ઉદાહરણ તમને જોવા મળે છે, નદી, ઝરણા, સરોવર, તળાવ અને સમુદ્ર, ખારા જળ, દરિયા એટલે કે સમુદ્ર. આ જે નિવસન તંત્રો જે છે એ કુદરતી નિવસન તંત્રનો એક બીજો જે પ્રકાર છે એને જલજ નિવસન તંત્ર અથવા તો જલીય નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો આ નિવસન તંત્રોની આપણે ચર્ચા કરવી છે. તો એમાં સૌથી પહેલા આપણે જે આ જંગલનું જે નિવસન તંત્ર જે છે, આ જે નિવસન તંત્ર જે છે, તો જંગલના નિવસન તંત્રમાં એના જૈવિક ઘટકો, એના અજૈવિક ઘટકોની વાત આવે, જેવા કે જંગલની અંદર રહેતા બધા જ જે પ્રાણીઓ છે, એ મોટા જાનવર જે છે, એ ઉપરાંત ત્યાંના જે સૂક્ષ્મજીવો છે, ત્યાંના જે કીટકો જે છે, પક્ષીઓ જે છે, એ બધા જ પ્રાણીઓ સહિત ત્યાંના જે વૃક્ષો છે, ત્યાંની જે વનસ્પતિઓ છે, આ બધા એના જૈવિક ઘટકો થશે. અને ત્યાંના અજૈવિક ઘટકો કયા થશે જંગલની અંદરના? તો કે ત્યાંની હવા જે છે, ત્યાંનું જે પાણી છે, ત્યાંની જે ભૂમિ છે, ત્યાં ભેજનું જે પ્રમાણ છે, પવન છે, એ ત્યાંના જે ખનિજ દ્રવ્યો છે, એ બધા જ એ જંગલના ઘટકો છે એ થશે. જંગલ જે નિવસન તંત્ર છે એના ઘટકો એ તમને જોવા મળશે. તો આ એક નિવસન તંત્ર, જંગલનું નિવસન તંત્ર. એવી જ રીતે બીજું કુદરતી નિવસન તંત્ર સ્થળજ નિવસન તંત્ર તરીકે તૃણભૂમિનું નિવસન તંત્ર. તો એના જૈવિક અને અજૈવિક ઘટકો કયા કયા થશે? તો કે તૃણભૂમિમાં ઘાસ રહેલું હોય છે, ખાસ કરીને સજીવો રૂપે. ત્યાં કીટકો, દેડકા, કાચીડો, ખિસકોલી, આવા જે સજીવો જે છે અને અન્ય પ્રાણીઓ જે છે કેટલાક, એના જૈવિક ઘટકો થશે. અને ત્યાંની ભૂમિ, ત્યાંનું પાણી, ત્યાંની હવા, ભેજનું પ્રમાણ, પવન, પ્રકાશ એ વગેરે એ તૃણભૂમિ જે નિવસન તંત્ર જે છે એના અજૈવિક ઘટકો થશે. ત્યાર પછીનું જે નિવસન તંત્ર જે કુદરતી નિવસન તંત્ર, સ્થળજ નિવસન તંત્ર તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે રણ પ્રદેશનું નિવસન તંત્ર. તો એ નિવસન તંત્ર અલગ પ્રકારનું નિવસન તંત્ર તમે જોઈ શકો છો કે ત્યાંના જે જૈવિક ઘટકો છે એ તો ત્યાંના જે કીટકો છે, સરીસૃપો છે, અન્ય પ્રાણીઓ જેવા ઊંટ જેવા જે છે, ત્યાંની વનસ્પતિઓ જે છે, તો એમાં એ વનસ્પતિ, એ પ્રાણીઓ તમને અલગ પ્રકારના તમને જોવા મળશે અન્ય નિવસન તંત્રો, સ્થળજ કુદરતી નિવસન તંત્રો છે એની સરખામણી. કારણ કે ત્યાંનું પર્યાવરણ અલગ પ્રકારનું છે. કારણ કે ત્યાંના અજૈવિક પરિબળો કયા કયા છે? તો કે ત્યાંના જે અજૈવિક પરિબળો જે છે એમાં સૂકી હવા છે, જમીનમાં મુખ્યત્વે રેતી છે,
ત્યાંનું તાપમાન વધારે હોય છે, પ્રકાશ વધારે હોય છે, પાણીનું પ્રમાણ ઓછું હોય છે, તો પરિણામ રૂપે ત્યાંના જે સજીવો છે એના ઉપર એની અસર જોવા મળે છે. તો એમાં એ પ્રકારનું પરિવર્તન, એ પ્રકારનો ફેરફાર જે છે એ સજીવોમાં આપણને જોવા મળે છે. તો આ 3 ઉદાહરણ આપણને સ્થળ જ કુદરતી નિવસન તંત્ર તરીકે આપણે જોયા. ત્યાર પછી અહીંયા જે નિવસન તંત્ર જે છે, મીઠા જળ, નદી, ઝરણા, સરોવર, તળાવ, એ મીઠા પાણી જલીય નિવસન તંત્ર જે કુદરતી નિવસન તંત્ર તરીકે. તો એમાં જૈવિક ઘટકો તરીકે માછલીઓ જે છે, જલીય વનસ્પતિઓ જે છે, અન્ય સૂક્ષ્મ જીવો જે છે, એ ત્યાંના જૈવિક ઘટકો થશે. અને એ નિવસન તંત્રની અંદર અજૈવિક ઘટકો કયા થશે? તો કે એની અંદર હવાનું પ્રમાણ, ઓક્સિજનનું પ્રમાણ, અન્ય પાણીનું અંદરના જે ખનિજ દ્રવ્યો છે એનું પ્રમાણ, ભેજનું પ્રમાણ, પ્રકાશનું પ્રમાણ વગેરે આ બધા અજૈવિક ઘટકો જે છે એ આ નિવસન તંત્રના ઘટકો થશે. એવી જ રીતે સૌથી મોટું જે કુદરતી નિવસન તંત્ર જો કોઈ હોય તો એ આ જલજ નિવસન તંત્ર છે, એ દરિયાઈ નિવસન તંત્ર છે. તો સૌથી મોટામાં મોટું કુદરતી નિવસન તંત્ર ને એ પણ જલીય નિવસન તંત્ર રૂપે છે સમુદ્ર. તો એની અંદરની વનસ્પતિઓ, એની અંદરના પ્રાણીઓ, એની અંદરના સૂક્ષ્મ જીવો, કીટ વગેરે આ બધા એના જૈવિક ઘટકો થશે. અને એની અંદર જે કંઈ પણ અજૈવિક પરિબળો તરીકે પાણીનું પ્રમાણ છે, હવાનું પ્રમાણ છે વગેરે ખનિજ દ્રવ્યો રહેલા જે હોય છે એ બધા એના અજૈવિક પરિબળો રહેલા છે. તો અહીંયા જે તમને ચિત્રમાં આ કુદરતી નિવસન તંત્ર તરીકે મુખ્ય 2 પ્રકાર, સ્થળજ નિવસન તંત્ર એમાં 3 ઉદાહરણ અને જલજ નિવસન તંત્ર તરીકે આ મુખ્ય 2 ઉદાહરણ આપેલા છે. હવે નિવસન તંત્રનો બીજો જે મુખ્ય પ્રકાર છે કૃત્રિમ નિવસન તંત્ર. એવું નિવસન તંત્ર કે જે માનવ સર્જિત હોય, કે જે માનવ દ્વારા નિયંત્રિત હોય, એવા જે નિવસન તંત્ર જે છે એના ઉદાહરણોની આ સૌથી પહેલું ઉદાહરણ તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે, ખેતરનું નિવસન તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે ખેતરનું જે નિવસન તંત્ર છે એ માનવ દ્વારા નિયંત્રિત છે. કારણ કે એમાં જે વનસ્પતિ ઉગાડવામાં આવે છે એ માનવ દ્વારા ઉગાડવામાં આવે છે. તો એના જે જૈવિક પરિબળો છે, એમાં જે વનસ્પતિ છે એ સિવાય એમાં જે વનસ્પતિ, ખેતરમાં જે વનસ્પતિ પાક જે આપણે ઉગાડેલો છે એના ઉપર નભતા જે જીવો છે, સૂક્ષ્મ જીવો છે, કીટકો છે, એ બધા એ જૈવિક ઘટકો રૂપે એ નિવસન તંત્રનો ભાગ બનશે. અને અજૈવિક ઘટકો તરીકે એમાં જમીન જે છે, એને મળતું પાણી જે છે, એને આપવામાં આવતું પાણી જે છે, એને મળતી હવા જે છે એ વગેરે એના અજૈવિક પરિબળો છે. સૂર્યપ્રકાશ છે, તાપમાન છે ખેતરનું, એ વગેરે એના અજૈવિક પરિબળો છે. તો આ જે નિવસન તંત્ર છે માનવ દ્વારા નિયંત્રિત હોવાથી એ કૃત્રિમ નિવસન તંત્રનું એક ઉદાહરણ છે. એવું જ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. તો બીજું જે ઉદાહરણ છે એ બગીચો. વિદ્યાર્થી મિત્રો, એ પણ એક કૃત્રિમ નિવસન તંત્રનું જ ઉદાહરણ છે. આપણે મકાનની આસપાસનો બગીચો હોય કે જાહેર બગીચો હોય, તો એ બગીચોનું જે પર્યાવરણ છે એ માનવ દ્વારા નિયંત્રિત હોય છે. એટલે કે એમાં ઉગાડવામાં આવતી જે વનસ્પતિઓ છે, ફૂલ છોડ જે છે, જેવા કે મોગરો, સૂર્યમુખી, ગુલાબ વગેરે આ વનસ્પતિઓ ઉપરાંત એમાં જે જૈવિક ઘટકો તરીકે ત્યાંના જે કીટકો છે, દેડકા છે, ખિસકોલી છે વગેરે આવા જે જીવો જે છે એ એના જૈવિક ઘટકો થશે. અને એના અજૈવિક ઘટકો તરીકે ત્યાંની હવા, ત્યાંનું તાપમાન, તેને આપવામાં આવતું પાણી, પ્રકાશ વગેરે એ એના અજૈવિક ઘટકો છે. આ એક બીજું ઉદાહરણ કૃત્રિમ નિવસન તંત્રનું આપણે જોયું. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ આપણને અહીંયા જોવા મળે છે, એ પણ કૃત્રિમ નિવસન તંત્રનું જ ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સમક્ષ જે કૃત્રિમ નિવસન તંત્ર રહેલું છે એ માછલી ઘર છે. તો વિદ્યાર્થી મિત્રો, માછલી ઘર કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે માછલી ઘર જે છે એ તમે જોયું જ હશે, કોઈ પ્રાણી સંગ્રહાલયમાં પણ જોવા મળે છે, કોઈ ઘરની અંદર પણ જોવા મળે છે, કોઈ દુકાન કે શોપની અંદર પણ જોવા મળે છે. તો એની અંદર એક મોટી જાર, કાચની જાર એક લેવામાં આવે, એમાં કાંકરા થોડા નાખવામાં આવે છે, જેમ નદીઓમાં હોય છે એવી રીતના થોડા રેતી કાંકરા નાખવામાં આવે. પછી એમાં પાણી ભરવામાં આવે, એમાં થોડીક જલીય વનસ્પતિ ઉમેરવામાં આવે, લીલ ઉમેરવામાં આવે, નાની નાની માછલીઓ
અન્ય કીટકો કે સૂક્ષ્મ જીવો એમાં ઉમેરવામાં આવે, તેને શુદ્ધ હવા પંપ દ્વારા પસાર કરવામાં આવે, જેથી કરીને એની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે કે માછલીઓ છે, નાની નાની માછલીઓ, એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. એ ઉપરાંત એને જરૂરી ખોરાક ઉમેરવામાં આવે. આ રીતે આપણે કૃત્રિમ નિવસન તંત્ર તરીકે માછલી ઘરની જે રચના છે એ આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણને કેટલાક પ્રશ્ન જે છે એ ઉદ્ભવે છે કે માછલી ઘરમાં કેટલીક જલીય જે વનસ્પતિઓ જે છે અને કેટલાક જલીય પ્રાણીઓ ઉમેરવાથી એ સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની જાય છે. તો કે હા, કેવી રીતે? તો કે સૂર્યપ્રકાશની મદદથી એમાં જે જલીય વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝ જેવા કાર્બનિક ખોરાકનું નિર્માણ કરે અને એ ખોરાકનો ઉપયોગ જે માછલીઓ છે, નાની નાની માછલીઓ છે, એ એનો ઉપયોગ કરે છે અને એ શ્વસન ક્રિયા દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવા જે જીવો છે એ ઉત્પન્ન કરશે, માછલીઓને વગેરે. તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ ઉપયોગ કરશે. આ રીતે એ સ્વયં સંચાલિત બની જતી હોય છે. એક એવો બીજો જ પ્રશ્ન આપણને થતો હોય કે માછલી ઘર બનાવ્યા પછી કેટલા સમય સુધી એવું ને એવું રાખી શકાય? તો કે વધુમાં વધુ 2-3 દિવસ પછી. તો ત્યાર પછી શું કરવું પડે? તો કે ત્યાર પછી એને સાફ કરવી પડે, એને સ્વચ્છ કરવું પડે. શું કામ? તો કે એમાં રહેલા જે બધા માછલી જેવા જે પ્રાણી સજીવો જે છે એ ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ઉત્સર્જન ક્રિયા દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે અને પરિણામ રૂપે એને સ્વચ્છ કરવું જરૂરી બને છે. નિયમિત સમયાંતરે એને આપણે સ્વચ્છ કરતું રહેવું પડે છે. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે આપણી આસપાસના જે અન્ય નિવસન તંત્રો છે, જેવા કે તળાવ છે, નદીઓ છે, ઝરણાઓ છે, તો એને પણ આપણે નિયમિત સમયાંતરે સ્વચ્છ કરતા રહેવા જોઈએ. કારણ કે એમાં આવા ઉત્સર્ગ દ્રવ્યો જમા થવાથી એમાં રહેલી લીલ છે એને એ પોષણ મળે છે અને લીલનો એટલો બધો ફેલાવો થઈ જાય કે એ તળાવની જેટલું પણ પાણીની સપાટી છે એના ઉપર ફેલાઈ જાય છે. પરિણામે એની અંદર તળાવની અંદર રહેલા જે બીજા અન્ય પ્રાણી સજીવો જે છે એને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે, સૂર્યનો પ્રકાશ ઘટી જાય છે અને પરિણામે એ નાશ પામે છે અને સમગ્ર નિવસન તંત્ર જે છે એ નાશ પામી શકે છે. પરિણામ રૂપે એને સ્વચ્છ કરતા રહેવું જોઈએ. તો આ છે માછલી જે ઘર જે છે એની અંદર એક અન્ય બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે નાની નાની માછલીઓને ખાઈ જનારા બીજી માછલીઓ, મોટી માછલીઓ એ ઉમેરવા જોઈએ નહીં. કારણ કે જો એ આ નાની માછલીઓને ખાઈ જાય તો પછી એ નાની માછલીઓને ખાઈ જાય પછી વધારે માછલીઓ તો એમાં ઉત્પન્ન થવાની નથી, તો એ મોટી માછલીઓ પણ મરી જવાની છે. પરિણામે એ માછલી ઘર છે એનું જે નિવસન તંત્ર છે એ નાશ પામશે. તો આવી કેટલીક બાબતો આપણે માછલી ઘર વિશે સમજી શકીએ છીએ. હજુ એક ઉદાહરણ આપણે કૃત્રિમ નિવસન તંત્રનું આપણે જોઈએ તો એ છે પ્રાણી સંગ્રહાલય. તો આપણે ઉદ્યાનની અંદર કોઈ જગ્યાએ પ્રાણી સંગ્રહાલયની જોવા જઈએ છીએ તો ત્યાંના જે જૈવિક ઘટકો છે તો એમાં રહેલા બધા મોટા મોટા પ્રાણીઓ છે, સૂક્ષ્મ જીવો છે, કીટકો છે વગેરે, એ એના જૈવિક ઘટકો છે. એને આપવામાં આવતું પાણી, હવા વગેરે એ બધા એના અજૈવિક ઘટકો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સંગ્રહાલયની આપણે વાત કરીએ તો આની અંદર રહેલા જે પ્રાણીઓ છે એને સમયસર ખોરાક અને સમયસર પાણી મળતું રહેવાથી એનું જીવન તો લાંબુ ટકી શકે છે, પરંતુ આ જે જીવો છે એની એક મજબૂરી એ છે કે એ સ્વતંત્ર નથી, એની સ્વતંત્રતા છે એ છીનવાઈ જાય છે. તો પ્રાણી સંગ્રહાલય એ કૃત્રિમ નિવસન તંત્રનું ઉદાહરણ છે ખરું, પરંતુ એ જરૂરી છે એ એક એવો પ્રશ્નાર્થ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા નિવસન તંત્રના જે પ્રકારો જે છે વિદ્યાર્થી મિત્રો એની આપણે ચર્ચા કરી. તો હવે ત્યાર પછી આપણે જે સજીવો જે છે બધા નિવસન તંત્રના જે મુખ્ય સજીવો જે છે એના જીવન નિર્વાહને આધારે, એટલે કે એની ખોરાક મેળવવાની જે રીત છે એના આધારે એના પ્રકારો પાડવામાં આવે. એના પ્રકારો આપણે પાડવા છે. તો મુખ્ય પ્રકાર આપણે પહેલા પાડવા હોય તો પહેલો પ્રકાર આપણે પાડવો હોય તો એ છે ઉત્પાદકો. બીજો જે પ્રકાર આપણે પાડવો હોય તો એ છે ઉપભોગીઓ.
ત્રીજો જો આપણે પ્રકાર પાડવો હોય તો એ છે વિઘટકો. આ રીતના મુખ્ય 3 પ્રકાર આપણે પાડી શકીએ. એમાં પાછા ઉપભોગીઓ જે છે એના પાછા પ્રકાર પડતા હોય છે. એના જે પ્રકાર છે એમાં તૃણાહારી એટલે કે શાકાહારી. ત્યાર પછી બીજો જે પ્રકાર પડે છે એમાં માંસાહારી. ત્યાર પછી પરોપજીવીઓ અને મિશ્રાહારી એટલે કે સર્વાહારી. એટલા પ્રકાર આપણે આ રીતે સમજી શકીએ અને એની આપણે ચર્ચા આપણે કરવાની છે. સજીવો જે છે, આ જે સજીવો જે છે એના આપણે 3 મુખ્ય પેટા પ્રકાર પાડ્યા: ઉત્પાદકો, પછી ઉપભોગીઓ, વિઘટકો. અને ઉપભોગીઓના પેટા પ્રકાર પાડ્યા શાકાહારી, માંસાહારી, પરોપજીવી. અને એટલા પ્રકાર જે આપણે ભણવાના છે એની આપણે ચર્ચા કરવી છે. તો એમાં સૌથી પહેલો જે ઉત્પાદકોની આપણે વાત કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકો જે છે એને આપણે સમજીએ. સૌથી પહેલા તો કે નિવસન તંત્રના એવા સજીવો કે જે પોષણ માટે અન્ય ઉપર આધારિત નથી, એટલે કે પોતાના ઉપર જ આધારિત છે, જે સ્વયંપોષી છે, કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, કે જેના સજીવના દરેક કોષની અંદર હરિત દ્રવ્ય નામની અંગિકા આવેલી છે. તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે, કારણ કે એમાં ક્લોરોફિલ દ્રવ્ય આવેલું હોય છે. અને એ ક્લોરોફિલ જે દ્રવ્ય જે છે એ ક્લોરોફિલ દ્રવ્ય અહીંયા તમે જોઈ શકો છો. આ ક્લોરોફિલ દ્રવ્ય જે છે એ ક્લોરોફિલ દ્રવ્ય ની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી, જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. તો આમાં કયા સજીવો ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ? તો કે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ જે છે એ ઉત્પાદકોમાં સમાવેશ થઈ શકે. અહીંયા જો તમને વૃક્ષ એટલે કે વનસ્પતિનું જે અહીંયા તમને આ ચિત્ર બતાવ્યું છે એ એક ઉદાહરણ રૂપે તમને બતાવવામાં આવેલું છે કે જે ઉત્પાદકો છે, નિવસન તંત્રના એવા સજીવો કે જે ઉત્પાદકો છે. ત્યાર પછી બીજો જે મુખ્ય પ્રકાર છે એની આપણે ચર્ચા કરવી છે. એના ઉપર ઉપભોગીઓ. ઉપભોગી કોને કહેવામાં આવે? તો અહીંયા તમે જોઈ શકો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક ઉપર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય એમને ઉપભોગી કે ઉપભોક્તાઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો. તો જે પોષણ માટે અન્ય ઉપર આધારિત છે એવા બધા જ સજીવો એને ઉપભોગીઓ કહેવામાં આવે છે, અથવા તો વિષમપોષી સજીવો એને કહેવામાં આવે છે. કારણ કે એની પાસે એના શરીરના કોષની અંદર હરિતકણ નામની અંગિકા નથી, એટલે કે એમાં ક્લોરોફિલ દ્રવ્ય નથી, એટલે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી, એટલે એ સ્વયંપોષી નથી, એટલે એને પોષણ માટે અન્ય ઉપર આધારિત રહેવું પડે છે. આવા બધા જ સજીવો એ ઉપભોગી છે. તો ક્લોરોફિલ ધરાવતા બેક્ટેરિયા, લીલ અને બધી જ જે લીલી વનસ્પતિ એ સિવાયના બધા જ સજીવો જે છે એ બધા ઉપભોગીઓમાં સમાવેશ થશે. અને એના પેટા પ્રકારોની આપણે વાત કરવી છે. તો એમાં પહેલો જે પેટા પ્રકાર જે છે એની આપણે ચર્ચા કરવી છે. તો એનો પહેલો પ્રકાર છે તૃણાહારી અથવા તો શાકાહારી. તો કે જે સજીવો માત્ર ને માત્ર લીલી વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે, એવા ઘણા ઉદાહરણો છે. એમાં 2 ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. ગાય, હરણ, જે તમે અહીંયા જોઈ શકો છો લખેલા છે એ તૃણાહારી એટલે કે શાકાહારી છે. ત્યાર પછી બીજો જે મુખ્ય પ્રકાર જે છે એ છે માંસાહારી. તો એવા સજીવો કે જે અન્ય પ્રાણીનું ભક્ષણ કરી અને ખોરાક મેળવે. એમાં પાછા 2 પેટા પ્રકાર પડે છે. એક છે દ્વિતીય ક્રમના ઉપભોગી અને એક છે તૃતીય ક્રમના ઉપભોગી. તો દ્વિતીય ક્રમના જે ઉપભોગીઓ જે છે, એ કોને કહેવાય? તો કે જે માત્ર તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવતા હોય
એ દ્વિતીય ક્રમના ઉપભોગીઓ છે. દાખલા તરીકે દેડકો છે, તો દેડકો છે એ કીટકો નું ભક્ષણ કરે, તો દેડકો એ દ્વિતીય ક્રમનો ઉપભોગી થયું. તો તૃતીય ક્રમના ઉપભોગી કોને કહેવાય? તો કે એવા સજીવો કે જે અન્ય માંસાહારી પ્રાણીઓનું પણ ભક્ષણ કરે. તો તમે એમાં ઉદાહરણ તરીકે આપણે જોવું હોય, દાખલા તરીકે અહીંયા તમને આ સિંહ બતાવ્યો છે, તો આ સિંહ જે છે એ તૃણાહારી પ્રાણી છે, જેમ કે હરણનું, એનું પણ ભક્ષણ કરીને ખાય છે. અને અન્ય એવા માંસાહારી પ્રાણીઓ જે છે કે જે તૃણાહારી પ્રાણીઓ ઉપર નભે છે, એનું પણ એ ભક્ષણ કરીને ખાય છે. તો એવા ઉચ્ચ કક્ષાના જે ઉપભોગીઓ છે માંસાહારી તરીકે, એ તૃતીય ક્રમના ઉપભોગીઓ કેવા છે. અન્ય પ્રકારની આપણે પ્રકાર તમે જોઈ શકો છો, સર્વાહારી, એટલે કે એવા વનસ્પતિ અને પ્રાણીઓ કે જે બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેમ કે આ મનુષ્ય, બરાબર છે, એ માંસાહાર તરીકે પણ એ ખોરાકનો ઉપયોગ કરે છે અને શાકાહાર તરીકે પણ ખોરાકનો ઉપયોગ કરે છે. એટલે કે વનસ્પતિ ઉપર પણ આધારિત છે અને અન્ય પ્રાણી સજીવો ઉપર પણ ખોરાક માટે આધારિત છે. તો એવા જે સજીવો છે એ સર્વાહારી અથવા તો મિશ્રાહારી સજીવો એને કહેવામાં આવે છે. ત્યાર પછી પરોપજીવી જે છે એ કોને કહેવાય? તો કે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું જ શોષણ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્લાઝ્મોડિયમ છે, જો આ પ્લાઝ્મોડિયમ છે, આ યકૃત કૃમિ છે, આ અમરવેલ છે, એ અન્ય સજીવના શરીરમાંથી સીધું જ પ્રવાહી દ્રવ્યનું શોષણ કરે, ડાયરેક્ટ પોષણ મેળવે છે, યજમાનને બદલામાં નુકસાન કરે. આવું જે પોષણ છે એ પરોપજીવીઓ દ્વારા થતું હોય છે. આવા સજીવો પરોપજીવીઓ કહેવાય. ઉદાહરણ પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, અમરવેલ. તો આ પરોપજીવીઓના ઉદાહરણ છે. અન્ય ઉદાહરણ તરીકે મચ્છર, માકડ, ચાંચડ વગેરે આપણે લઈ શકીએ. ત્યાર પછી અન્ય એક પ્રકારની આપણે ચર્ચા કરવી છે. અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ પર્યાવરણની અંદર એટલા બધા જે સજીવો છે, હવે જ્યારે એનું મૃત્યુ થાય છે તો વિચાર કરો કે જો એનું વિઘટન ન થતું હોત, કે વિઘટકો દ્વારા એનું જો વિઘટન ન થતું હોત, તો આ પૃથ્વી ઉપર એ સજીવોના મૃતદેહોથી એ ભરાઈ ગઈ હોત. આવી સમસ્યા ન થાય એટલા માટે કુદરતે પહેલેથી જ વિઘટકોનું નિર્માણ કરેલું છે અને વિઘટનનું કાર્ય માટેની રચના કરેલી છે. તો વિઘટકો કોને કહેવામાં આવે? તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. ઉદાહરણ તરીકે જીવાણુ અને ફૂગ, જે મૃત જૈવ અવશેષો જે છે એનું એ વિઘટન કરે, અપમાર્જન કરે છે. પરિણામ રૂપે એવા જે સજીવો છે એને વિઘટકો કહેવામાં આવે છે. તો તમે જોયું, રસ્તા ઉપર કોઈ પણ પ્રાણી સજીવનું મૃત્યુ થયું હોય તો થોડા દિવસ પછી તમને એનો નામો નિશાન જોવા નહીં મળે. શું કામ? તો કે પર્યાવરણમાં રહેલા આવા બેક્ટેરિયા કે ફૂગ જે છે એ આવા મૃતદેહો જે છે, મૃત જૈવ જે અવશેષ છે, જેને આપણે મૃતદેહ કહીએ, તો એનું એ વિઘટન કરી નાખે છે અને એમાં રહેલા જે તત્વો જે છે બધા એ પાછા પર્યાવરણમાં ભેળવી દે છે અને પર્યાવરણમાં અન્ય સજીવો જેવા કે વનસ્પતિ એનો ફરી પાછો ઉપયોગ કરી શકે છે. આ રીતે આ ચક્ર છે સતત ચાલતું રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આજના જે તાસ છે એમાં અહીંયા સુધી આપણે રાખશું. તો અહીંયા આપણે જે નિવસન તંત્ર, એના ઘટકો, એના પ્રકારો અને નિવસન તંત્રના જે જૈવિક ઘટકો જે છે બધા સજીવો, એની પોષણ પદ્ધતિના આધારે જે કેટલાક પ્રકારો છે એની આપણે અહીંયા ચર્ચા કરી છે. નેક્સ્ટ તાસની અંદર ફરી મળશું. જય હિન્દ, વંદે માતરમ.